અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના વાઘણિયા ગ્રામ પંચાયતની ચૂંટણી 2021ના ડિસેમ્બરમાં યોજાઈ હતી, જેમાં સરપંચની ચૂંટણીમાં બાલાભાઈ ભરવાડને 241 મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર રમેશ ઉનાવાને 239 જેવા મતો મળ્યા હતા. પરાજિત ઉમેદવાર રમેશ ઉનાવાએ નામદાર લીલિયા કોર્ટમાં અપીલ કરવામાં આવતા આજે લીલિયા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો. ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસર સાથે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં નામદાર કોર્ટના જજની અધ્યક્ષતામાં ફરી મતગણતરી શરૂ કરવામાં આવી, જ્યાં પરાજિત ઉમેદવાર રમેશ ઉનાવા વધુ એક મતે એટલે કે 3 મતે પરાજિત થયા હતા. બાલાભાઈ ભરવાડ 1 મતે નહીં પણ 3 મતે કોર્ટ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા. 2021ની ડિસેમ્બરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ સામે કોર્ટમાં ફેરગણતરી અંગેની માંગ બાદ 1ને બદલે 3 મતે પરાજિત થયેલા ઉમેદવાર રમેશ ઉનાવાએ કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણ્યો હતો. આ બાબતમાં એવું કહેવાનું છે કે ડિસેમ્બર 2021માં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી સંદર્ભે વાઘણિયા ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણી યોજાયેલ હતી, જેના કામે વિવાદ થતા, સરપંચના પરિણામ બાબતે વિવાદ થતા અરજદાર રમેશભાઈ ઉનાવા દ્વારા નામદાર સિવિલ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરેલી હતી, જે અંગેની ફાઇનલ હિયરિંગ સુનાવણી આજે કોર્ટે કરતા કોર્ટે તમામ ચૂંટણી સાહિત્ય સ્ટ્રોંગ રૂમમાંથી અત્રે મંગાવી અને કોર્ટના પરિસરમાં નામદાર કોર્ટ સમક્ષ પુનઃ ગણતરી કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી. ચૂંટણી અધિકારી દ્વારા જે 28 અને 29 ઇસ્યુ કરેલ હતા તે બરાબર જ માલુમ પડે છે. 15 વર્ષ હું સરપંચ જ છું, પણ આ ભાઈના દેખાવની હિસાબે એને કોર્ટમાં અરજી કરેલ, તો આજે એનું પરિણામ હતું 25 તારીખે. તો એ પરિણામમાં 241 મત મારા યથાવત રહ્યા અને 239 માંથી એનો એક મત કેન્સલ થઈ અને સત્યનો વિજય થયો છે તેવી અમારી આ ટીમ અત્યારે અહીંયા મને મોઢા મીઠા કરાવ્યા છે. લીલિયા તાલુકા ભાજપના અમારા ઉપપ્રમુખ અને વાઘણિયા ગામના સરપંચ જે તે વખતે સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા હતા, પણ એમની સામેના ઉમેદવારે જે તે વખતે કોર્ટમાં અરજી કરી અને એને જે ચૂંટાયેલા જાહેર કર્યા હતા એને કોર્ટમાં પડકાર્યો હતો. આજે નામદાર કોર્ટમાં એની રિકાઉન્ટિંગ આપેલ હતું, જેમાં અમારા લીલિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ બાલાભાઈ પડસરિયા ફરીથી 1 મત વધી અને જીતીને આવ્યા છે. એ બદલ લીલિયા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને બાલાભાઈને અભિનંદન આપ્યા.